गाइस अभी रात के बज रहे हैं तो एंड में ऐसे सो गया था और फिर मेरे फ्रेंड का कॉल आता कि घर के नीचे खड़ा हुआ। मैं बोला कि अभी नहीं मिल सकते, मैं नहीं आ रहा, कल आता हूँ। मानता ही नहीं है, बोला कि अभी आई। તો ગાઈસ હમણાં છે ને મને થોડા જણને એવું કીધું મારા ફ્રેન્ડ્સે અને એને કે એક વિડીયો તું ગુજરાતીમાં બનાવ એમ, એટલે હું હિન્દીમાં બનાવું બોલું છું ને બધું. તો મારા ફ્રેન્ડોએ એમ કીધું કે તું ગુજરાતીમાં એકવાર બનાવ. તો હવે હું આજે ગુજરાતીમાં બોલીશ આ એક બ્લોગ. તો રેડી ફોર ધીસ. અને હું ગુજરાતી બોલતા બોલતા હિન્દીમાં જતો રહું છું કેમ કે આદત પડી ગઈ છે બ્લોગ હિન્દીમાં બનાવવાની. તો પણ થોડું સહન કરી લેજો અને માફ બી કરી લેજો. અને એમ કહેતો હતો કે શું કહેવાય, હું સૂતો તો નાના અચાનક ઉઠાડી દીધું મને ફોન કરીને કે અભી હાલ નીચે 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 નીચે. તો નીચે આવ્યો. હવે ભાઈની ફાટી પડી છે કેમ કે ઊંઘ બી આવે છે ને બધું આવે છે એક સાથે. કંઈ નહીં, સાઇન કરી લઈશ આજનો દિવસ, પછી એમ મોજ જ છે. બોલો બીજું કેવું ચાલે? કોઈ જ નહીં, હું એકલો એકલો ફરી રહ્યો છું. 2 બી નહીં વાગ્યા, 2:45 એટલે 3 વાગવા આવ્યા. 3 જિંદગી બેકાર હે મેરી. કંઈ નહીં, મળવું પેલો આવે એટલે. लव यू गाइस. इस इंसान पे इतना गुस्सा आता है मेरे को. अभी क्या आधे घंटे से गुजराती અડધા કલાકનો આરો ઉપર સોરી. અને મને કે અડધો કલાકનો ઉપર થયો. હું વિચારું કે બિચારો ખાતો હશે એટલે હું ફોન ના કરું. મેં અહીંયા પાછો એકવાર મારો બ્લોગ જોઈ લીધો આખો 18 મિનિટનો. આખો 18 મિનિટનો બ્લોગ જોઈ લીધો. હજી મેં હમણાં મેસેજ કર્યો તો મને કે ઉપર આવી જાય ને હું ખાવા બેસીશ હજી, અને ફોન ચાર્જ કરી. અલ્યા ભાઈ પણ કંઈક તો હોય ને કે આપણે ખાઈ લઈએ ફટાફટ. હવે કે હું તું ચાર્જ કરી લે, હું ખાઈ લઉં ત્યાં સુધી, તું ઉપર બેસ. આમ મગજ ના જાય મારું. ઉત્તરાયણમાં ચીકી. ચલો ઉપર જવું, બીજું શું કરી શકાય. મૂડ ખરાબ થઈ ગયું.
પણ હું નહીં મોકલતો. સેવ તો કરીશ ને. હા તો સેવ મારો ફોન હે. એ તારો હે તો વાંધો નહીં. હા યાર પેલા વિડીયો બનાવવા આવ્યો. આ બ્રિજ ક્યારે બનશે? આજે કાં તો કાલે લેવા આવીશું બેગી. હા આવજો જો જો કુછ પંજા બધા એ જા ગદા ચકના લો અને હવે પતે કાબરૂ ફેરા છે નહીં આવડતું. ama mata pangi kaburu गाइस अभी हम मिलना है दो लोग को. બે ભાઈબંધને મળવા આવ્યા અહીં અમે. હવે મળીને હું મળું તમને. ઓકે ગાઈસ મળીએ. તો ગાઈસ હાલ હું ઘરે આવ્યો છું. હવે હું થોડો રેસ્ટ કરી લઉં. 7 વાગે પાછું ઉઠવાનું છે. હમણાં 5 તો વાગી ગયા છે. એન્ડ હવે હું સૂઈ જાઉં થોડી વાર. ઘરે સુઈને ઉઠું પછી સ્કૂલે જાઉં. સ્કૂલે જઈને પછી આવું બહુ ઊંઘ આવે છે. ડાર્ક સર્કલ પડી ગયા છે બટ તभी હું હવે સવારે ઉઠીને પછી મારે જવાનું છે શીખાડવા. ત્યાં જઈને પછી આવીને પછી એના રસ્તામાં હું વ્લોગ કરતો રહીશ. મળીએ. બાય બાય.